નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના સાંસદ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। મામલા અંગે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા લારી ગલ્લાઓને મૌખિક સૂચનો આપી લારી ગલ્લા હટાવવા કહ્યું હતું, પરંતુ ચોમાસાના કારણે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા સ્થાનિકોએ લારી ગલ્લા હટાવ્યા ન હતા। ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા લારી ગલ્લા ધારકોને નોટિસ અપાઈ હતી, તેમજ લારી ગલ્લાવાળાઓને લારી ગલ્લાઓ હટાવી લેવા મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। આ સમગ્ર બાબત ભરૂચના દબંગ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવતા ગાંધીનગરના અધિકારીઓ પર આક્રમક બન્યા હતા। સ્થાનિકોના પક્ષમાં વસાવાએ કહ્યું હતું કે ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત કરશો નહીં। લારી ગલ્લા હટાવવા હોય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, તેમજ અમે તમારી જેમ હપ્તા ઉઘરાવતા નથી। ગાંધીનગરમાં બેઠા બેઠા લોકોની સેવા કરવાની હોય, હેરાન નહીં, તેમજ અમને પૂછ્યા વગર કોઈ નિર્ણય કરવો નહીં। ગાંધીનગરમાં બેઠેલા હપ્તાખોરીમાંથી ઊંચા આવતા નથી। અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ। કોઈ પણ પોલિસી બનાવો તો અમને પૂછીને બનાવો। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપનું શું કહેવું છે, ચોક્કસથી જણાવશો।